હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ડીએમઈ જે સબ્જેક્ટ છે તમારા મિકેનિકલ બ્રાન્ચની અંદર ફિફ્થ સેમ અથવા તો સિક્સ સેમ. ઓકે, જે જૂનો સિલેબસ હતો એની અંદર ફિફ્થ સેમમાં આવતું હતું અને જે નવો સિલેબસ છે એની અંદર સિક્સ સેમમાં આવે છે. તો ટોપિક છે આપણું ડાયમેન્શન ઓફ પંચ સાઇઝ. ઓલરેડી આપણે આના ઉપર એક વિડીયો અપલોડ કરેલો છે, સો એ ના જોઈએ તો જોઈ લેજો. ઉપર આઈ બટન પર તમને આપેલો છે. એની અંદર આપણે સ્ક્વેર પંચની વાત કરી હતી અને જે બેઝિક ફોર્મ્યુલા હતા એ ફોર્મ્યુલાઝ જોયા હતા. સો એ મસ્ટ વોચ વિડીયો છે તમારા માટે. એ જોશો તો જ તમને આ વિડીયોમાં ખબર પડશે. ઓકે, જે ફોર્મ્યુલાઝ હતા એ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા છે. લાસ્ટ ન્યુમેરિકલ જે આપણે સોલ્વ કર્યો હતો સ્ક્વેર પંચ માટેનો. હવે આપણે જોવાનું છે ફ્રેન્ડ્સ, એ જ વસ્તુ, એ જ કન્સેપ્ટ પણ શેપ કયો થઈ જશે હવે સર્ક્યુલર. તો ક્યાં ચેન્જ આવશે તમને આઈડિયા આવી ગયો હશે. ઘણા બધા સ્ટુડન્ટ ઓલરેડી સોલ્વ કરીને અમને સ્ક્રીનશોટ બી મોકલેલા છે. ઓકે, સો વેલ ડન. તમે જે રીતે વર્ક કરી રહ્યા છો એ ખરેખર એપ્રિશિએટ છે અને આ જ રીતે વર્ક કરશો તો તમારા જે સ્કોરિંગ છે ઓટોમેટિક તમારું વધશે. તમારે એફર્ટ્સ આપવી પડશે. હું અહીંયા કેલ્ક્યુલેશન બધા જ કરીશ, બરાબર, પણ પ્રેક્ટિસ તમારે કરવાની છે. ઓકે, તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સ સુધી પહોંચાડજો જેથી એ પણ પ્રોપર વેની અંદર તમારા જેવું જ પ્રિપરેશન કરી શકે. ઓકે, અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે આખો ડીએમઈનો સબ્જેક્ટ કવર કરવાનો ટ્રાય કરવાનો છે. ઓકે, એનું આપણે એક પહેલું ચેપ્ટર ઓલમોસ્ટ પતવાયું છે. જે તમારા 6 ચેપ્ટર છે, કઈ રીતે પ્લાનિંગ કરવું, કયા સબ્જેક્ટ, કયા ટોપિક પહેલાં કરવા જેથી માર્ક્સ સારા આવે, બધું જ આપણે પ્રીવિયસ વિડીયોઝની અંદર ડિસ્કસ કર્યું છે. બધું જ તમને ઉપર આઈ બટન પર ક્લિક કરશો, ડીએમઈનું પ્લેલિસ્ટ છે, જોઈ નાખો. ક્યાંય કશું ખર્ચવાની જરૂર, પૈસા ખર્ચવાની જરૂર નથી. પ્રોપર વેમાં એકદમ બેસ્ટ કન્ટેન્ટ તમને મળી રહ્યું છે, બરાબર. અમુકને એવું હોય કે આ તો મફતમાં ભણાવે કેવું હશે, બરાબર. અમુકને એવું હોય કે પૈસા ખર્ચીને આપણે ભણીએ, પણ ક્યાંય જવાની જરૂર નથી. જે તમારા પાસ આઉટ સ્ટુડન્ટ છે એમને રેફરન્સ પૂછજો તો એમને આઈડિયા હશે જ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં શેપ કયો છે, તો અહીંયા આપણે ખાલી તમારા રેફરન્સ માટે લખીએ છીએ આપણે કે જે પંચ છે એનો શેપ છે સર્ક્યુલર પંચ, એટલે તમને બી આઈડિયા રહે. ઓકે, થિકનેસ આપી છે 10 mm. પ્લેટ આપી છે હેવિંગ પરમિસિબલ ક્રશિંગ સ્ટ્રેસ. ઓકે, પરમિસિબલ ક્રશિંગ સ્ટ્રેસ આપી દીધો છે. એક જ મિનિટ. હા, હવે આમાં ધ્યાન રાખવાનું છે. હવે આમાં એક વસ્તુ લખ્યું છે, પરમિસિબલ ક્રશિંગ સ્ટ્રેસ ઇઝ ડબલ દેન ધ શિયર સ્ટ્રેસ. ઓકે, એક જ સેકન્ડ. ઓકે, ક્રશિંગ સ્ટ્રેસ આપ્યો છે એ શિયર સ્ટ્રેસ કરતાં ડબલ છે. ફરી આ જે વાક્ય છે આ તમારું હાઇલાઇટ કરી આપું તમને એટલે તમને આઈડિયા રહેશે. પરમિસિબલ કટિંગ સ્ટ્રેસ ઇઝ ડબલ દેન ધ શિયર સ્ટ્રેસ. ઓકે, આ થોડોક અલગ છે એટલે મેં અહીંયા કન્સિડર કર્યો છે. ઓકે, હવે જો આની અંદર શું કીધું છે, અગેન જુઓ, પરમિસિબલ ક્રશિંગ સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેસ કરતાં ડબલ છે. એટલે કહેવાનો મતલબ એવું કહે છે, ફોર એક્ઝામ્પલ તમને હું એક્ઝામ્પલ આપીને બી સમજાવ્યું એટલે તમને ક્યાંય કન્ફ્યુઝન ના રહે. જો મારું પરમિસિબલ ક્રશિંગ સ્ટ્રેસ જે છે, સમજો કે મારું આ છે 50, કોણ, શિયર સ્ટ્રેસ. તો જે ક્રશિંગ સ્ટ્રેસ છે એ કેટલું થશે, એનું ડબલ, તો કેટલું થશે 100. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, તમે પાછા એઝ્યુમ ના કરી દેતા કે આ જ વેલ્યુ છે. એટલે તમે જુઓ, ક્રશિંગ સ્ટ્રેસ ઇઝ ડબલ દેન ધ શિયર સ્ટ્રેસ. તો થઈ ગયું. તો હવે મારે બંનેને ઇક્વલ કરવું છે તો મારે શું કરવું પડે, આ બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ વસ્તુ આવે. તો આ શું થશે, સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ શિયર સ્ટ્રેસ. ઓકે, આ તમને કેમ સમજાવું હવે ખબર પડશે. અમુક સ્ટુડન્ટ એવું કહે છે તમે તો બહુ જ સ્ટેપ બાય સ્ટેપ એકદમ શાંતિથી સમજાવો છો, બહુ ડિટેલમાં જતા રહો છો, બરાબર. ઘણા બધા એવું બી કહેતા હોય છે, પણ મારો એમ એ છે કે જે વીક સ્ટુડન્ટ છે એને બી મારે ડબલ એ લાવવાનું છે અને તમે જે સ્ટ્રોંગ સ્ટુડન્ટ છે એને બી ડબલ એ લાવવાના છે. ઓકે, સો મારો એમ ખાલી જે હાયર કેટેગરીના છે, મતલબ જે ઓલરેડી ડબલ એ બી ગ્રેડ લાવે છે એ લોકોની વાત નથી કરતો. એ લોકોને તો મારે કવર કરવાના જ છે. પણ જોડે જોડે એવા બી સ્ટુડન્ટ છે જેને એફએફ આવે છે, જેને ડીએમઈથી બીક લાગે છે, તો એમનો જે ડર છે એ બી મારે ભગાડવાનો છે. એમને બી મારે બીબી ગ્રેડ, એબી ગ્રેડ સુધી લઈ જવાના છે. ક્લિયર? સો તમને એવું લાગતું હોય તો 1.5 સ્પીડની તમને યુટ્યુબવાળા ફેસિલિટી આપે છે, 1.75ની સ્પીડની આપે છે, તો એના ઉપર જુઓ તમે. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ જઈએ આપણે. તો એક કન્ડિશન થઈ ગઈ. ઓકે, હવે જે આપણે ઇક્વેશન હતું એ જ ઇક્વેશન કે ભાઈ પંચ માટે જે છે, બરાબર, અહીંયા રેઝિસ્ટન્સ ફોર્સ ઓફ પંચ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. ઓકે, તો અહીંયા હું લખી દઉં છું
અહીંયા લખી દીધું છે બરાબર. અને શેપ કયો છે તમારો? સર્ક્યુલર પંચ. ઓકે, તો સર્ક્યુલર પંચ માટે અગેન આમ તો તમને હવે આઈડિયા આવી જ ગયો હશે. સો આપણે ટ્રાય કરીએ. ઓકે, સો સિગ્મા સી ઇન્ટુ સર્ક્યુલર છે એટલે એરિયા આવે બરાબર. તો એરિયા આનો શું આવે? સર્કલનો એરિયા π/4 d સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો શું થશે? ટાઉ ઇન્ટુ ટી ઇન્ટુ શું થશે? સરકમફરન્સ. ઓકે, તો શું આવશે? પાઈ ઇન્ટુ ડી બરાબર. તમે અહીંયા જોશો તો તમને મળશે. આવ્યું બરાબર. આ સર્કલ માટે બરાબર સિગ્મા સી ઇન્ટુ π/4 d સ્ક્વેર અને આ પાઈ ડી બંનેને આપણે કમ્પેર કરી અને વેલ્યુ શોધો. હવે અહીંયા જુઓ, અહીંયા જે કન્ડિશન લખી છે સિગ્મા સીની જગ્યાએ શું લખી શકીએ આપણે? 2 ટાઈમ્સ ઓફ ટાઉ લખી શકીએ, મતલબ 2 ટાઈમ્સ ઓફ સિગ્મા શિયર સ્ટ્રેસ લખી શકીએ. સો 2 ટાઈમ્સ ઓફ ટાઉ ઇન્ટુ ડી સ્ક્વેર અને એક ડી કેન્સલ. ઓકે, સો π/4 ડી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, ચલો વેલ્યુ આપણે પછી મૂકીશું ટાઉ ઇન્ટુ ટી ઇન્ટુ પાઈ. સોરી, પાઈ બી કટ કરવાના રહી ગયા હતા. ઓકે, ચલો. સો હવે આપણે શું શોધવાનું છે? ડી. આ ડી શોધવાનો છે તો ડીને ત્યાં રાખો, બાકી બધુંની જેટલી બી વસ્તુ છે બધી સામે પહેલાં મોકલી દો. સો ડી ઇઝ ઇક્વલ ટુ બરાબર. તો ટાઉ અને ટી તો છે જ બરાબર. નીચે અહીંયા ભાગાકારમાં છે, સામે જશે તો શું થશે? મલ્ટિપ્લિકેશનમાં. તો ઉપર આવી ગયું ડિવાઈડ બાય શું થશે? 2 ટાઈમ્સ ઓફ ટાઉ. તો ટાઉ બી તમારો કેન્સલ. ઓકે, સો સોરી, ડીની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ. ઓકે, સો ડીની વેલ્યુ આપણે આવશે, વેલ્યુ મૂકી દઈએ. ટી બરાબર કેટલી છે? થિકનેસ તમને આપી છે 10 mm ઇન્ટુ 4 ડિવાઈડ બાય 2. 2 2 ઝા. ઓકે, સો ડીની વેલ્યુ આવશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 20 mm. ઓકે, આ રીતે તમારે ન્યુમેરિકલ જે છે સોલ્વ કરવાનો થશે. લખવાની આવશે આન્સર લાઈન. તો અહીંયા લખી દઈએ આપણે આન્સર લાઈન. શું પૂછ્યું છે? સ્મોલેસ્ટ સાઇઝ ઓફ ધ સર્ક્યુલર હોલ. હા, તો આપણે લખી દઈએ, અથવા તો મિનિમમ બરાબર જે તમને પૂછ્યું હોય તો આપણે લખીએ મિનિમમ સાઇઝ ઓફ circular hole is 20 mm diameter. ક્લિયર? આ શું થઈ ગયું? તમારો આન્સર થઈ ગયો. સો આ રીતે તમારે ન્યુમેરિકલ ગણવાનો છે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. એની અંદર હજુ એક વેરાયટી આમાં જ થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવાનો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ચેનલ સાથે ના જોડાય તો જોડાઈ જજો, તમારા ફાયદા માટે જ છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.